હેલો, વેલકમ ટુ માય ચેનલ. નાવ નેક્સ્ટ વિડીયોમાં આપણે સમજશું કે કઈ રીતે તમે રેકોર્ડ ડિલીટ કરાવી શકો MySQL ટેબલમાંથી. ઓકે, સો લાસ્ટ આપણે જોયું હતું કે કઈ રીતે તમે ડેટાને વ્યૂ કરાવી શકો. સો આપણે શું કરશું, આ વિડીયોની અંદર આટલે એક ડિલીટનું બટન મૂકશું હર રેકોર્ડ પર, અને જે રેકોર્ડના ડિલીટ પર તમે ક્લિક કરશો તો એ રેકોર્ડ ડેટાબેઝમાંથી ડિલીટ થઈ જવો જોઈએ. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ એટલે આપણે એક એક્શન નામની કોલમ લઈ લઈએ, એક્શન એન્ડ એટલે એક ટીડી બનાવીએ, એક એન્કર ક્રિએટ કરીએ. ઓકે, ડિલીટ માટે, અને અત્યારે એચરેફની અંદર અત્યારે આપણે બ્લેન્ક સેટ કરીએ છીએ. બૂટસ્ટ્રેપ છે તો આપણે ક્લાસ યુઝ કરી લઈએ, લાઈક BTN SM એન્ડ BTN ડેન્જર, જે તમને એક રેડ કલરનું આટલે બટન બનાવી આપશે આ રીતે. ઓકે, જે છે એકચ્યુઅલી એન્કર. ઓકે, સો કરવાનું શું છે કે જે રેકોર્ડ પર તમે ક્લિક કરી રહ્યા છે એ રેકોર્ડ ડેટાબેઝમાંથી ડિલીટ થઈ જવો જોઈએ. તો એ કઈ રીતે કરશું? સો આપણી પાસે હર રેકોર્ડ માટે જે યુનિક વસ્તુ છે એ છે એની પ્રાઇમરી કી. ઓકે, સો આપણે પ્રાઇમરી કીના બેઝિસ પર રેકોર્ડને ડિલીટ કરાવશું. સો જેવું ડિલીટ પર ક્લિક કરશો, ઓકે, સો આપણે આની અંદર ક્વેરી સ્ટ્રિંગનો કન્સેપ્ટ યુઝ કરીએ કે જે રેકોર્ડ પર તમે ક્લિક કરશો એ રેકોર્ડની જે આઈડી છે, જે પ્રાઇમરી કી છે, એ આટલે ક્વેરી સ્ટ્રિંગની અંદર પાસ થઈ જાય. ઓકે, સો ક્વેરી સ્ટ્રિંગ કઈ રીતે લખાશે? ક્વેશ્ચન માર્ક, વેરિયેબલ અને ઇક્વલ ટુ વેલ્યુ. આપણે જે આઈડી છે એ એઝ અ ક્વેરી સ્ટ્રિંગ પાસ કરી લેશું. અને જો તમે સેમ જ પેજ પર ક્વેરી સ્ટ્રિંગ પાસ કરવાના હો તો તમારે આટલે પેજનું નામ નહીં લખવાનું હોય. ઓકે, સો સી હવે જે બટન પર તમે ક્લિક કરો, ફોર એક્ઝામ્પલ 5th નંબરના રેકોર્ડ પર આપણે ક્લિક કરીએ છીએ તો એની આઈડી એટલે ક્વેરી સ્ટ્રિંગમાં પાસ થાય છે. સેમ રીતે 4 3 2 1. ઓકે, સો આ રીતે તમે આઈડી પાસ કરી શકો ક્વેરી સ્ટ્રિંગમાં. સો ડિલીટ માટે હવે લોજિક આપણે કઈ રીતે કરશું કે જો પેજ ડિરેક્ટલી ઓપન થયેલું હોય, કે જ્યારે કોઈ પણ ક્વેરી સ્ટ્રિંગ નહીં હોય તો ડેટાને વ્યૂ કરાવવાના છે, અને જો ક્વેરી સ્ટ્રિંગ પાસ થઈ હોય તો આપણે રેકોર્ડ ડિલીટ કરવાના છે. ઓકે, સો એટલે એ સેમ આપણે લોજિક લખીએ PHP બ્લોકમાં કે ઇફ ઇઝ સેટ, ઓકે, ઇઝ સેટ અને ક્વેરી સ્ટ્રિંગ એક્સેસ કરવી હોય તો $_get થી તમે એક્સેસ કરી શકો. $_get ધેન ક્વેરી સ્ટ્રિંગનું નામ, આપણે જે ક્વેરી સ્ટ્રિંગનો વેરિયેબલ છે તે એઝ અ આઈડી લીધું છે. ઓકે, સો જો ક્વેરી સ્ટ્રિંગ પાસ થયેલી હોય તો એ આઈડી આપણે આટલેથી ગેટ કરી લઈએ, $_get આઈડી. ઓકે, નાવ આપણે શું કરવાનું છે, એક ડિલીટની ક્વેરી કરશું અને આ જે આઈડી છે એ રેકોર્ડ આપણે ડિલીટ કરી નાખશું. સો રિઝલ્ટ ઇક્વલ ટુ MySQL ક્વેરી. ઓકે, સેમ વસ્તુ કનેક્શન ક્વેરી આવશે ઓર ડાઈ MySQL એરર આ રીતે. સો ડિલીટની ક્વેરી કઈ રીતે લખાશે? ડિલીટ ફ્રોમ ટેબલ નેમ, સો ડિલીટ ફ્રોમ પ્રોડક્ટ્સ. અને જો તમે આટલી ક્વેરી લખશો તો બધા જ રેકોર્ડ ડિલીટ થઈ જશે. આપણે શું કરવાનું છે, જે આઈડી પાસ થયેલી છે ક્વેરી સ્ટ્રિંગમાં એને ડિલીટ કરાવવાનો છે. સો વેર, ઓકે, વેર યુઝ થશે ક્વેરીની અંદર તમારે કન્ડિશન્સ લખવી હોય તો. સો વેર પ્રોડક્ટ આઈડી ઇક્વલ ટુ $ID, એટલે જે આ આઈડી વાળો રેકોર્ડ છે તે એ ડિલીટ થઈ જશે. સો સેમ વસ્તુ કે ઇફ રિઝલ્ટ ટ્રુ આવે છે, ઓકે, ડિલીટની ક્વેરી તમને ટ્રુ અને ફોલ્સ રિટર્ન કરશે. સો જો ટ્રુ આવે છે તો રેકોર્ડ ડિલીટ થઈ ગયો, એલ્સ આપણે એરર બતાવવાની છે. ઓકે, સો એરરનું જે ડિઝાઇનિંગ છે તે આપણે ઇન્સર્ટમાંથી લઈ લઈએ આ રીતે. એન્ડ એકવાર જો રેકોર્ડ ડિલીટ થઈ જાય તો આપણે આ સેમ પેજને ખાલી એકવાર રિફ્રેશ કરાવવું પડશે, બિકોઝ તો જ આટલે નવા ડેટા ગેટ થશે. સો PHPમાં રીડાયરેક્ટ કરવા માટે યુઝ થશે હેડર. ઓકે, હેડરની અંદર આપણે પાસ કરશું લોકેશન કોલન, જે પેજ પર રીડાયરેક્ટ થવું હોય તે. આપણે જે કરંટ પેજ છે એને જ ખાલી રિફ્રેશ કરવાનું છે. ઓકે, સો એકવાર રિપીટ કરીએ, જે બટન પર તમે, જે એન્કર પર તમે ક્લિક કરશો એની જે પ્રાઇમરી કી છે તે ક્વેરી સ્ટ્રિંગમાં પાસ થશે. ક્વેરી સ્ટ્રિંગ જે પાસ થયેલી હશે તો તમને એ આઈડી મળી જશે, રેકોર્ડ ડિલીટ થશે અને સેમ પેજ જે છે તે પાછું એકવાર રિફ્રેશ થશે, એટલે નવા ડેટા તમને મળી જશે. ઓકે, સો અત્યારે આપણી પાસે 5 રેકોર્ડ છે, તમે ડિલીટ પર ક્લિક કરો, સી ક્વેરી સ્ટ્રિંગ પાસ થઈ, રેકોર્ડ ડિલીટ થયો અને સેમ પેજ પાછું એકવાર રિફ્રેશ થઈ ગયું. સો આ રીતે તમે ડેટાને ડિલીટ કરાવી શકો. ઓકે, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમારે PHPના રિલેટેડ ફૂલ કોર્સ જોઈન કરવો હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે, ત્યાંથી તમે જોઈન કરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.
મળીએ નેક્સ્ટ વિડીયોમાં.